તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, રાજ્યમાં નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે। તો મિત્રો, આ ઘટનાને લઈને અમરદીપસિંહ ગોહિલે પોતાની શું પ્રતિક્રિયા આપી તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ। ગુજરાતની અંદર સૌથી મોટો નકલી દૂધનો પર્દાફાશ કરવામાં આવ્યો, એ પણ અમરેલીથી રોજ અરવલ્લી 10,000 લીટર દૂધ, જે ગામની અંદર એક ગાયનો એક બકરીનો હોય ને, ગામમાંથી 10,000 લીટર ત્યાંથી ભરીને એ ટેન્કર છેક અરવલ્લી સુધી જતું હતું। ને આ વાતની જાણ યુવરાજસિંહ જાડેજા, જે વિદ્યાર્થી નેતા એના થઈ, અને એ વ્યક્તિએ એની પાછળ રેકી કરી એટલે આખો પર્દાફાશ થયો। આ વાતનો આખો પર્દાફાશ કર્યો એટલે યુવરાજસિંહ જાડેજા માથે હુમલો પણ કરવામાં આવ્યો, જે આ માફિયાઓ છે એના દ્વારા। હવે આ નકલી દૂધ બનતું કઈ રીતે સાંભળશો ને, તમારે હોંચ ઉડી જાય, કારણ કે એક પાણીની અંદર પાવડર નાખવામાં આવતો અને સફેદ રંગનો બનાવવામાં આવતો। હવે એની અંદર ચમક લાવવા માટે એ લોકો કેમિકલનો ઉપયોગ કરતા હતા। હવે ઈ જે દૂધ હોય છે, એ દૂધને ઘટ કરવા માટે એમાં યુરિયા ખાતર ઉમેરવામાં આવતું હતું, અને આ લોકો પામોલીન તેલ અને સોયાબીન થી આના ફેટ વધારતા હતા। અને એટલું જ નહીં, પરંતુ આની અંદર ફીણ લાવવા માટે એ લોકો ડિટર્જન્ટ, જે આપણે કપડાં ધોઈએ ડિટર્જન્ટ પણ નાખતા હતા, જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે ખરેખર આ દૂધનો જ્યારે પર્દાફાશ થયો ને, ત્યારે દૂધને ઢોળી નાખવામાં આવ્યું, નકલી દૂધને। ત્યારે તમે જુઓ, આમ જુઓ તો ખરા, કેટલા બધા ફીણ વળ્યા છે, તમને એમનામાં જ અંદાજ આવી જાય કે આ કેટલું દૂધ ઝેરી હશે। ટેન્કર ભરીને ત્યાં અરવલ્લીની અલગ અલગ સહકારી જે ડેરીઓ હોય છે, ત્યાં 500 લીટર, અમુક જગ્યાએ 100 લીટર, એવી રીતે અલગ અલગ વેચવામાં આવતું હતું, અને જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ખરેખર હું હરેક જેટલા પણ આ વિડીયો જોવે છે, બધાને એટલું જરૂરથી કહીશ કે ખરેખર જો તમે લોકો જો યોગ્ય અને પૌષ્ટિક જો તમે દૂધ પીવા માંગતા હોય તો ખેડૂતો અને માલધારીઓ પાસે પ્રિફર કરો, કારણ કે તમે જોઈ શકો છો અત્યારે દૂધની ભેળસેળ બહુ વધારે પ્રમાણમાં થઈ રહી છે। તમને કાયદેસર યુરિયા જ પીવડાવે છે। વિચાર તો કરો સાહેબ, એની કરતા કદાચ પાણી નાખે ને તો પાણી સારું, પણ આ જે ડિટર્જન્ટ એને યુરિયા વાળું પીશો ને તો થોડાક સમયમાં તમારું મોત છે ને નિશ્ચિત છે। આવડો મોટો પર્દાફાશ જોતા તો સવાલ તો ફૂડ ડિપાર્ટમેન્ટ માટે પણ થશે, કારણ કે ગવર્મેન્ટ ઉપર પણ આનું એક અસર પડશે, કારણ કે પર્દાફાશ કર્યો છે કોણે? વિદ્યાર્થી નેતાએ, નહીં કે આપણા જે આ ડિપાર્ટમેન્ટ, જે ફૂડ ડિપાર્ટમેન્ટ છે એને, બરાબર છે। આ વિડીયો બને એટલો શેર કરો, કારણ કે ઘણી બધી જગ્યાએ આવા નકલી દૂધનો કારોબાર ચાલતો છે, તો સરકાર વધારે એક્ટિવ બને। આ વિડીયોને બને એટલો શેર કરો, જેનાથી આવા લોકો પકડાઈ જાય અને આને યોગ્ય સજા મળે। જાનથી મારી નાખવાનો જે પ્રયાસ કર્યો, ત્યારે જ ખ્યાલ આવે। આ દૂધ છે ને, આ દૂધના ફીણ છે, તમે વિચારો, આ આપણું પેટમાં જાય છે, આ વસ્તુ આપણે આપણા પેટમાં નાખીએ છીએ, તો વિચાર તો કરો, બરોબર? આ ડિટર્જન્ટ છે, બરોબર છે, જોઈ શકો છો તમે બધા, કદાચ તમને દેખાતું હોય તો આ દૂધના ફીણ છે, ફીણ। વિચાર કરો તમે। વિજેન્દ્રસિંહ, આમાં લાકડી નાખો જરાક। અરે હાથ નાખું, કેમ નાખું? ડિટર્જન્ટ, સાબુ, જેને આપણે કહેતા હોઈએ છીએ, સાબુ છે આ। વિચારો, દૂધની રેલમછેલ થાય છે, દૂધની રેલમછેલ। આ વસ્તુ આપણા દૂધની અંદર જોવા મળે છે। સોયા છે, કોકોનટ એન્ડ પામ તેલ છે, બરોબર, પામ ઓઇલ, બીફ તેલો, બીફ એટલે કે ગાયનું કે વાછરડાનું માંસ, લાડ, બરોબર, આ બધું જ ક્યાંક ને ક્યાંક આપણા દૂધની અંદર ભેળસેળમાં। તો મિત્રો, મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામથી અરવલ્લી બાયડની ડેરીમાં નકલી દૂધ ઠાલવવામાં આવતું હોવાની શંકાના આધારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા નકલી દૂધના ટેન્કરની પાછળ રેકી કરવા માટે પોતાની ટીમ સાથે નીકળ્યા હતા। ઘણા સમયથી તેઓ શંકાસ્પદ દૂધનું રેકિંગ કરતા હતા। હનુમાન ખીજડીયામાં દ્વારકેશ નામના દૂધ યુનિટમાંથી અરવલ્લી જિલ્લામાં દૂધનું ટેન્કર જતું હોવાની માહિતી મળી હતી। ટેન્કરમાં યુરિયા, પામ તેલ અને શેમ્પૂ જેવા કેમિકલ્સ મિલાવીને નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવરાજસિંહે પોતે પણ સવાલ ઉઠાવ્યો હતો કે જે ગામમાં એક પણ બકરી નથી, ત્યાંથી 10,000 લીટર દૂધ કેવી રીતે આવે? તો મિત્રો, અત્યારે આજે નકલી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।